નમસ્કાર ટાટ એસ તથા એચએસ ના પરીક્ષાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર પરીક્ષા લક્ષી પદ્ધતિશાસ્ત્ર જે ખાસ સામાજિક વિજ્ઞાન વિષયના પરીક્ષાર્થી મિત્રો માટે બનાવેલું છે, મોસ્ટ આઈએમપી એવો પાર્ટ બીજો લઈને આપણે આવ્યા છે. આ જે પીડીએફ છે એ અમારી ટીમ એટલે કે વિદ્યા સંકુલ ગુજરાતી ની સંપૂર્ણ ટીમ દ્વારા દરેક ચોપડીઓ ફંફોડી અને પછી બનાવવામાં આવેલી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો મિત્રો, આ પેપર અથવા તો આ મટીરિયલ એક વખત વાંચીને જશો તો તમારા પેપરમાં આની બહારના એક પણ ક્વેશ્ચન પૂછાશે નહીં. તો ચાલો મિત્રો, 2 ગુણના પ્રશ્નોની વાત કરીએ કે જેવા કુલ 5 પ્રશ્નો છે અને બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. જેમાં પહેલો પ્રશ્ન કે સામાજિક વિજ્ઞાન શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિની કોઈ પણ 2 મર્યાદાઓ જણાવવાની છે. તો જોઈએ, પ્રોજેક્ટ પદ્ધતિની 2 મર્યાદાઓ નીચે મુજબ છે. જેમાં પહેલું વધુ ખર્ચાળ અને સમય માંગી લે તેવી છે. આ પદ્ધતિમાં માહિતી એકત્રીકરણ, સાધનો અને પ્રવાસ પાછળ આર્થિક ખર્ચ વધારે થાય છે અને નિયત અભ્યાસક્રમ સમયસર પૂરો કરવામાં મુશ્કેલી પડે છે. સ્વાભાવિક વાત છે કે ભાઈ ખર્ચો વધી જાય. બીજું, મૂલ્યાંકનની જટિલતા. જૂથ કાર્ય હોવાના કારણે દરેક વિદ્યાર્થીના વ્યક્તિગત યોગદાનનું સચોટ અને નિષ્પક્ષ મૂલ્યાંકન કરવું શિક્ષક માટે મુશ્કેલ બની જાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે કે સામાજિક વિજ્ઞાનમાં સ્ત્રોત પદ્ધતિ એટલે શું? તો સ્ત્રોત પદ્ધતિ એટલે ઇતિહાસ અને નાગરિક શાસ્ત્ર ભણાવવા માટે મૂળભૂત અને ઐતિહાસિક સાધનો કે દસ્તાવેજોનો સીધો ઉપયોગ કરવો. આમાં સિક્કાઓ, જૂના પત્રો, શિલાલેખો, સ્મૃતિચિહ્ન અથવા પ્રવાસીઓની નોંધો જેવા પ્રાથમિક કે ગૌણ સ્ત્રોતનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને સંશોધક તરીકે વિચારતા કરવામાં આવે છે. પ્રશ્ન ત્રીજો છે કે સામાજિક વિજ્ઞાન શિક્ષણમાં ગૃહ કાર્યનું આયોજન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો? તો પહેલી છે વ્યવહારુ અને સર્જનાત્મક. ગૃહ કાર્ય વિદ્યાર્થીની વિચાર શક્તિને ઉત્તેજન આપે તેવું હોવું જોઈએ. દાખલા તરીકે તમારા વિસ્તારની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ અહેવાલ લખો અથવા તો નકશા પૂર્તિ કરવાની છે. વ્યક્તિગત ભિન્નતા. વિદ્યાર્થીઓની માનસિક ક્ષમતા અનુસાર ગૃહ કાર્યની સઘનતા નક્કી થવી જોઈએ, જેથી નબળા બાળકો અથવા તો વિદ્યાર્થીઓ જે છે એના પર બોજ ન પડે. પ્રશ્ન ચોથો છે કે સામાજિક વિજ્ઞાનમાં નિદાન કસોટી નો અર્થ સ્પષ્ટ કરો. તો નિદાન કસોટી અને જે પેલી એકમ કસોટી હતી એના જેવી જ છે આ નિદાન કસોટી. તો નિદાન કસોટી એટલે સામાજિક વિજ્ઞાનના શિક્ષણ દરમિયાન કોઈ ચોક્કસ એકમ કે ખ્યાલમાં, દાખલા તરીકે અક્ષાંશ, રેખાંશ કે બંધારણીય કલમો, વિદ્યાર્થીઓને ક્યાં અને કઈ મુશ્કેલી પડી રહી છે અથવા તેની કઈ ભૂલો વારંવાર થાય છે તે નબળાઈઓના ચોક્કસ કારણો શોધવા માટે લેવાતી કસોટી, તેના પછી જ ઉપચારાત્મક કાર્ય શક્ય બને છે. એમના પછી પ્રશ્ન 5મો છે સહસંબંધ ના મુખ્ય પ્રકારો. એમાં પહેલો પ્રકાર છે આંતરિક સહસંબંધ. તો સામાજિક વિજ્ઞાનના જ પેટા વિષયો વચ્ચેનો સંબંધ, દાખલા તરીકે ઇતિહાસનો ભૂગોળ સાથે સંબંધ. બીજું બાહ્ય સહસંબંધ, તો અન્ય શાળાકીય વિષયો સાથેનો સંબંધ, દાખલા તરીકે સામાજિક વિજ્ઞાનનો ગણિત અને વિજ્ઞાન સાથેનો સંબંધ. અને જીવન સાથે સહસંબંધ, તો પુસ્તકીય જ્ઞાનને વિદ્યાર્થીના રોજિંદા સામાજિક જીવન અને આસપાસના વાતાવરણ સાથે સાંકળવું. આવા 3 પ્રકારના સહસંબંધો જોવા મળે છે. હવે 3 ગુણના મુદ્દાસર પ્રશ્નોની વાત કરીએ તો એ પણ કુલ 5 પ્રશ્નો છે. જેમાં પહેલો પ્રશ્ન, ઇતિહાસ શિક્ષણ માટે વાર્તા પદ્ધતિની પ્રસ્તુતતા અને મર્યાદા સ્પષ્ટ કરો. તો એમાં જવાબ આવશે મિત્રો કે વાર્તા પદ્ધતિ ખાસ કરીને ધોરણ 9 ના પ્રારંભિક ઇતિહાસ અને મહાન પુરુષોના જીવન ચરિત્રો ભણવા માટે ખૂબ જ પ્રસ્તુત છે. પ્રસ્તુતતા જોઈએ તો આ પદ્ધતિ દ્વારા નીરસ ઐતિહાસિક તથ્યો પણ રસપ્રદ બને છે. વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ ખીલે છે અને તેનાથી નૈતિક મૂલ્યનું સિંચન સરળ બને છે. મર્યાદાની વાત કરીએ તો ઉચ્ચ માધ્યમિક સ્તરે ધોરણ 10-12 તમામ જટિલ આર્થિક અને રાજકીય પ્રવાહો વાર્તા દ્વારા સમજાવી શકાતા નથી. જો શિક્ષક માત્ર વાર્તામાં જ રચ્યા પચ્યા રહે તો મુખ્ય ઐતિહાસિક મુદ્દાઓ ગૌણ બની જવાનો ભય રહે છે. પ્રશ્ન બીજો છે મિત્રો, સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકનું બાહ્ય મૂલ્યાંકન કરતી વખતે કયા માપદંડો ધ્યાનમાં લેવાય? તો પહેલું, મુખપૃષ્ઠ અને ટાઇટલ. તો પુસ્તકનું ટાઇટલ, પેજ આકર્ષક, વિષય વસ્તુને સુસંગત અને ધોરણ 9-10 ના વિદ્યાર્થીઓની વય જૂથ અનુસાર આકર્ષક, રંગીન હોવું જોઈએ. બીજું, કાગળ અને પ્રિન્ટિંગની ગુણવત્તા. પુસ્તકમાં વપરાયેલા કાગળ ટકાઉ હોવા જોઈએ અને અક્ષરોનું કદ તથા છાપકામ સુવાચ્ય, સ્પષ્ટ અને ક્ષતિરહિત હોવું જોઈએ. ત્રીજું છે કદ અને બાંધણી. તો પુસ્તકનું કદ બહુ મોટું કે ભારે ન હોવું જોઈએ અને તેનું બાઇન્ડિંગ
મજબૂત હોવું જોઈએ, જેથી લાંબા સમય સુધી ટકે અને ફાટી ન જાય. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, સામાજિક વિજ્ઞાન શિક્ષણમાં પ્રશ્નોત્તરી કૌશલ્યના મહત્વની ચર્ચા કરવાની છે. તો પહેલું તો જોઈએ ધ્યાન કેન્દ્રિત કરવા. ચાલુ તાસ દરમિયાન વિદ્યાર્થીઓનું ધ્યાન વિષય વસ્તુ પર જાળવી રાખવા માટે અને તેની સક્રિયતા ચકાસવા પ્રશ્નો અનિવાર્ય છે. બીજું, પૂર્વ જ્ઞાન ચકાસવા. તો પાઠની શરૂઆતમાં પ્રસ્તાવનાના ભાગરૂપે વિદ્યાર્થીઓ નવું પ્રકરણ શીખવા માટે કેટલા સક્ષમ છે તે જાણી શકાય છે. ત્રીજું, વિચાર શક્તિ ઉત્તેજવા. તો માત્ર સ્મરણ આધારિત નહીં પરંતુ કેમ અને કેવી રીતે જેવા વિચારાત્મક પ્રશ્નો પૂછવાથી વિદ્યાર્થીઓની તાર્કિક ક્ષમતાનો વિકાસ થાય છે. પ્રશ્ન ચોથો છે, સામાજિક વિજ્ઞાનના સંશોધનાત્મક શિક્ષણમાં પરિકલ્પના એટલે શું, તેનું મહત્વ જણાવો. તો સામાજિક વિજ્ઞાનમાં જ્યારે વિદ્યાર્થીઓ કોઈ સમસ્યા કે પ્રોજેક્ટ પર કાર્ય કરે છે ત્યારે તેના સંભવિત ઉકેલ વિશે અગાઉથી કરવામાં આવતી આગામી ધારણા કે તાર્કિક અનુમાનને પરિકલ્પના કહેવામાં આવે છે. મહત્વ જોઈએ તો પરિકલ્પના વિદ્યાર્થીના સંશોધનને ચોક્કસ દિશા આપે છે. તે આડેધડ માહિતી એકત્ર કરવાને બદલે માત્ર સમસ્યાને લગતી ચોક્કસ વિગતો શોધવામાં મદદરૂપ બને છે, જેનાથી સમય અને શક્તિ બંનેનો બચાવ થાય છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, સામાજિક વિજ્ઞાન મંડળની સ્થાપના કોઈ પણ 3 ઉદ્દેશ્ય લખવાના છે. તો પહેલું, નવીન પ્રવૃત્તિઓનો અવકાશ. વિદ્યાર્થીઓને સિક્કા સંગ્રહ, મોક પાર્લામેન્ટ, ભીતપત્ર લેખન જેવી પ્રવૃત્તિઓ માટે મંચ પૂરું પાડવું. નેતૃત્વ ગુણોનો વિકાસ. મંડળના હોદ્દેદારો તરીકે વિદ્યાર્થીઓ ચૂંટણી આયોજન અને સંચાલન જાતે શીખે છે. સામાજિક જાગૃતિ, અંધશ્રદ્ધા નિવારણ, પર્યાવરણ બચાવો અને મતદાન જાગૃતિ જેવા રેલી કે નાટકોના માધ્યમથી સમાજ સેવા તરફ અભિમુખ કરવા. ત્યાર પછી 4 ગુણના પ્રશ્નો છે, એ પણ કુલ 5 પ્રશ્નો છે મિત્રો. જોઈએ પહેલું, બ્લૂમની શૈક્ષણિક ઉદ્દેશ્યોની વર્ગીકરણ પદ્ધતિ સામાજિક વિજ્ઞાનના સંદર્ભમાં સમજાવો. તો પહેલું આવશે જ્ઞાન. તો વિદ્યાર્થીઓ ઐતિહાસિક સાલવારી નામો, વ્યાખ્યાઓ કે ભૌગોલિક સ્થળો યાદ રાખીને પુનરાવર્તન કરી શકે. દાખલા તરીકે અસહકારનું આંદોલન નું વર્ષ જાણવું અથવા જણાવો. તો 1921 ની અંદર આ અસહકારનું આંદોલન થયું હતું. સમજની વાત કરીએ તો વિદ્યાર્થીઓ 2 ખ્યાલો વચ્ચેની તુલના કરી શકે, વર્ગીકરણ કરી શકે અથવા પોતાના શબ્દોમાં અર્થઘટન કરી શકે. દાખલા તરીકે હિમાલયની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. ત્રીજું, ઉપયોજન. મેળવેલા જ્ઞાનનો નવી કે ઉજાણી પરિસ્થિતિમાં ઉપયોગ કરવો. દાખલા તરીકે ભારતના નકશામાં કપાસ ઉત્પાદન પ્રદેશો દર્શાવવા અથવા તો અર્થશાસ્ત્રના નિયમો ગ્રાહક તરીકે વાપરવા. ઉચ્ચ વિચારિક કૌશલ્ય. તો સામાજિક ઘટનાઓનું પૃથ્થકરણ કરવું, કારણો અને અસરો તપાસવી તથા નૂતન ઉકેલનું સર્જન કરવું. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, સામાજિક વિજ્ઞાનમાં પ્રાદેશિક પદ્ધતિ અને પ્રકરણ પદ્ધતિ વચ્ચેનો તફાવત. તો મિત્રો અહીં આપેલો છે, જેમાં પહેલો તો અભિગમ. તો પ્રાદેશિક પદ્ધતિનો અભિગમ જોઈએ તો સમગ્ર પૃથ્વી કે દેશને કુદરતી પ્રદેશોમાં વહેંચીને તે જ પ્રદેશનો સર્વાંગી અભ્યાસ કરવો. પ્રાદેશિક પદ્ધતિના ઉદાહરણની વાત કરીએ તો ગુજરાતનો ભૌગોલિક અભ્યાસ, જેમાં તેની નદીઓ, આબોહવા, ઉદ્યોગો બધું જ એક સાથે ભણાવાય છે. અસરકારકતાની વાત કરીએ તો વિદ્યાર્થીઓમાં કોઈ એક ભૌગોલિક ક્ષેત્ર પ્રત્યે સંપૂર્ણ અને સંકલિત સમજ ઊભી થાય. હવે પ્રકરણ પદ્ધતિમાં અભિગમ છે, કોઈ એક વિશિષ્ટ વિષય વસ્તુ કે પ્રકરણને કેન્દ્રમાં રાખી સમગ્ર વિષયના સંદર્ભમાં અભ્યાસ થાય. ત્યાર પછી ઉદાહરણની વાત કરીએ તો વિશ્વમાં લોખંડ પોલાદ ઉદ્યોગ, આ પ્રકરણમાં માત્ર ઉદ્યોગ પર જ ધ્યાન કેન્દ્રિત કરાય છે. અસરકારકતામાં તો ચોક્કસ વિષયનું ઊંડાણપૂર્વક અને તુલનાત્મક જ્ઞાન મેળવવામાં સરળતા મળી રહે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, સામાજિક વિજ્ઞાન શિક્ષણમાં વસ્તુસ્થિતિ દર્શક સાધનોની ઉપયોગિતા ઉદાહરણ સાથે સમજાવો. તો જોઈએ ઐતિહાસિક સિક્કા અને ચલણ. તો મૌર્ય સામ્રાજ્ય કે ગુપ્ત યુગના જુદા જુદા ધાતુના સિક્કાઓ બતાવવાથી તે સમયની આર્થિક સ્થિતિ અને કળાની વાસ્તવિક સમજ મળે છે. ભૌગોલિક નમૂનાની વાત કરીએ તો વિવિધ પ્રકારના ખડકો, આગ્નેય ખડકો, રૂપાંતરિત ખડકો, ખનિજો, અબ્રક, લોખંડ જેવા જે જુદા જુદા પ્રકારની માટી એટલે કે કાળી અને કાંપવાળી માટીના પ્રત્યક્ષ નમૂના બતાવવાથી ગોખણપટ્ટી દૂર થાય છે.
પરંપરાગત હસ્તકલા અને વસ્ત્રોની વાત કરીએ તો પ્રાચીન સંસ્કૃતિ કે આદિવાસી જીવન ભણાવતી વખતે તેના પરંપરાગત ઘરેણા, ઓજારો કે વસ્ત્રો વિદ્યાર્થીઓની જિજ્ઞાસા ખૂબ વધારી શકે છે. ચોથો પ્રશ્ન છે સામાજિક વિજ્ઞાનમાં સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કરવાની ટેવ વિદ્યાર્થીઓમાં કેવી રીતે કેળવશો? પ્રોજેક્ટ વર્ક આપીને અને અસાઇનમેન્ટ આપીને. વિદ્યાર્થીઓને તેના પ્રશ્નો સોંપવા જેના જવાબો પાઠ્યપુસ્તકમાં ન હોય પરંતુ લાઇબ્રેરીના જ્ઞાનકોશ એને એટલાસમાંથી શોધવા પડે. પુસ્તક પરિચય પ્રવૃત્તિ સપ્તાહમાં એકવાર મહાન ઇતિહાસકારો કે સામાજિક ચિંતકોના પુસ્તકો, દાખલા તરીકે જવાહર નહેરુ લિખિત મારું હિન્દુસ્તાનની વર્ગખંડમાં ટૂંકી ચર્ચા કરવી. વાંચન સ્પર્ધા અને ઇનામો તો શાળાની લાઇબ્રેરીનો સૌથી વધુ ઉપયોગ કરનાર અને સંદર્ભ ગ્રંથના આધારે સચોટ નોંધ તૈયાર કરનાર વિદ્યાર્થીને જાહેરમાં સન્માનિત કરવા. પાંચમો પ્રશ્ન છે સામાજિક વિજ્ઞાનના શિક્ષણમાં ઉપચારાત્મક શિક્ષણનું આયોજન કેવી રીતે કરશો? તો પુનઃ અધ્યયન. જે મુદ્દાઓમાં મોટાભાગના વિદ્યાર્થીઓ નબળા હોય તેને નવી સરળ પદ્ધતિ કે શૈક્ષણિક સાધનોની મદદથી ફરીથી ભણાવવા. વ્યક્તિગત માર્ગદર્શન તો તીવ્ર અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓને રિસેસમાં કે ફ્રી તાસમાં બોલાવી તેમની વ્યક્તિગત મુશ્કેલીઓનું નિવારણ કરવું. પીયર ગ્રુપ લર્નિંગ. હોશિયાર વિદ્યાર્થીઓને નબળા વિદ્યાર્થીઓને જોડી બનાવી સહયોગી શિક્ષણને પ્રોત્સાહન આપવું, જેથી વિદ્યાર્થીઓ સંકોચ વિના શીખી શકે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન 5 ગુણનો પ્રશ્ન છે, જેમાં 5 કુલ પ્રશ્નો રહેલા છે. જેમાં પહેલું છે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકનું આંતરિક મૂલ્યાંકન કરવા માટેના મુખ્ય માપદંડોની ચર્ચા કરો. તો ધોરણ 9-10 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની આંતરિક ગુણવત્તા તપાસવા માટેના ચોપાનોમાં પહેલું છે વિષય વસ્તુની સચોટતા અને પ્રમાણભૂતતા. પુસ્તકમાં આપેલી ઐતિહાસિક સાલવારી, ભૌગોલિક આંકડા અને નાગરિક શાસ્ત્રની વિગતો તદ્દન સાચી અને પૂર્વગ્રહ મુક્ત હોવી જોઈએ. તેમાં કોઈ પણ પ્રકારની વિવાદાસ્પદ કે રાષ્ટ્ર વિરોધી બાબતો ન હોવી જોઈએ. ત્યાર પછી વય જૂથ અને માનસિક કક્ષાને અનુકૂળ તો ભાષા શૈલી સરળ, સ્પષ્ટ અને ધોરણ 9-10 ના વિદ્યાર્થીઓ સમજી શકે તેવી પ્રવાહમય હોવી જોઈએ. અઘરા શબ્દોની સમજૂતી નીચે ફૂટનોટમાં હોવી જરૂરી છે. મનોવૈજ્ઞાનિક ક્રમબદ્ધતા તો પ્રકરણોની ગોઠવણી સરળ પરથી કઠિન તરફ અને જ્ઞાત પરથી અજ્ઞાત તરફ ના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત હોવી જોઈએ. ચિત્ર, નકશા અને કોષ્ટકનું આયોજન માત્ર લખાણના બદલે પ્રકરણની વચ્ચે પૂરતા પ્રમાણમાં સચોટ નકશાઓ, ગ્રાફ, ઐતિહાસિક ચિત્રો અને માહિતીપ્રદ કોષ્ટકો હોવા જોઈએ, જે વિષય વસ્તુને જીવંત બનાવે છે. સ્વાધ્યાયના પ્રશ્નોનું વૈવિધ્ય તો પ્રકરણના અંતે આપેલા સ્વાધ્યાયના બ્લૂમની પદ્ધતિ મુજબ જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય ચકાસતા લક્ષી ટૂંકા અને સવિસ્તાર પ્રશ્નોનું સંતુલિત મિશ્રણ હોવું જોઈએ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે સામાજિક વિજ્ઞાન શિક્ષણમાં પર્યટન અથવા શૈક્ષણિક પ્રવાસ પદ્ધતિનું આયોજન તેના વિવિધ તબક્કાઓ સાથે સમજાવવાનું છે. તો મિત્રો, સામાજિક વિજ્ઞાન શિક્ષણને વાસ્તવિક અને જીવંત બનાવવું ઉત્કૃષ્ટ માધ્યમ એ સફળ પ્રવાસ માટે 3 તબક્કાઓનું આયોજન જરૂરી છે. એમાં પહેલું પ્રવાસ પૂર્વેનો તબક્કો. તો હેતુઓ નક્કી કરવા, પ્રવાસ કયા સ્થળે, ઐતિહાસિક જેમ કે લોથલ અથવા ભૌગોલિક જેમ કે ગીર અભયારણ્ય લઈ જવો છે અને તેનાથી કયા મુદ્દા સ્પષ્ટ થશે તે નક્કી કરવું. વહીવટી, મંજૂરી અને સંમતિ તો શાળાના આચાર્યશ્રી તથા વાલીઓ પાસેથી લેખિત સંમતિ પત્રો મેળવવા. વાહન વ્યવહાર, સમયપત્રક અને પ્રાથમિક સારવારની કીટ તૈયાર કરવી. હવે પ્રવાસ દરમિયાનનો તબક્કો શિસ્ત અને અવલોકન. તો વિદ્યાર્થીઓ સ્થળ પર જઈ અને ડાયરીના મહત્વના મુદ્દાઓ નોંધ કરે છે કે કેમ, ફોટોગ્રાફ્સ લે છે કે કેમ અને ગાઈડની વાતો ધ્યાનથી સાંભળે છે તે તમારે જોવાનું છે. પ્રશ્નોત્તરીની વાત કરીએ તો સ્થળ પર જ વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષવા ટૂંકી ચર્ચા કે પ્રશ્નોત્તરીનું આયોજન કરવું જોઈએ. પ્રવાસ પશ્ચાતનો તબક્કો તો અહેવાલ લેખન. શાળા એ પાછા ફર્યા બાદ દરેક વિદ્યાર્થી પાસે પ્રવાસનો સવિસ્તાર અહેવાલ તૈયાર કરાવવો. પ્રદર્શન અને મૂલ્યાંકન તો પ્રવાસ દરમિયાન એકત્ર કરેલી વસ્તુઓ જેવા કે પથ્થર, સિક્કા કે ફોટા નું પ્રદર્શન યોજવું અને તેના આધારે વર્ગખંડમાં મૂલ્યાંકન કરવું. પ્રશ્ન ત્રીજો છે સામાજિક વિજ્ઞાનમાં આદર્શ પ્રશ્નપત્રના નિર્માણ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો.
તો જવાબ છે મિત્રો કે પરીક્ષા પદ્ધતિને વૈજ્ઞાનિક અને વિશ્વસનીય બનાવવા માટે બ્લુપ્રિન્ટ અનિવાર્ય માળખું છે. તે પ્રશ્નપત્રનો ત્રિપરિમાણીય નકશો છે, જેમાં નીચેના 3 પાસા ધ્યાનમાં રખાય છે. પહેલું, શૈક્ષણિક ઉદ્દેશ્યો પ્રમાણે ગુણભાર. પ્રશ્નપત્રના જ્ઞાનને 20%, સમજને 40% અને ઉપયોજનને 25% અને ઉચ્ચ કૌશલ્ય નકશાપૂર્તિને 15% જેવા સંતુલિત ગુણભાર આપવો જોઈએ. પ્રકરણોની વાત કરીએ તો અભ્યાસક્રમના તમામ પ્રકરણોના મહત્વ અને લંબાઈના આધારે ગુણ નક્કી થાય છે. દાખલા તરીકે પ્રકરણ 1 ને 6 ગુણ, પ્રકરણ 2 ને 4 ગુણ. આનાથી કોઈ એક પ્રકરણ જ આખું પ્રશ્નપત્ર રોકી શકતું નથી. પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર. તો પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્ન, અતિ ટૂંક જવાબી પ્રશ્ન, ટૂંક જવાબી 2-3 માર્ક્સના પ્રશ્નો, સવિસ્તાર 4-5 ગુણના પ્રશ્નો ની સંખ્યા અને ગુણ અગાઉથી નક્કી કરી કોષ્ટકમાં ગોઠવાય છે. નિષ્કર્ષની વાત કરીએ તો બ્લુપ્રિન્ટના કારણે પ્રશ્નપત્ર કાઢનાર શિક્ષકના વ્યક્તિગત પૂર્વગ્રહો નિવારી શકાય છે. સમગ્ર અભ્યાસક્રમને ન્યાય મળે છે અને વિદ્યાર્થીઓ સાચી દિશામાં મહેનત કરી શકે છે. પ્રશ્ન ચોથો છે સામાજિક વિજ્ઞાન શિક્ષણમાં ગ્લોબ અને જુદા જુદા પ્રકારના નકશાઓનો ઉપયોગ કરવાની પદ્ધતિ અને તેની વૈજ્ઞાનિક ઉપયોગિતા સવિસ્તાર સમજાવો. તો ત્રિપરિમાણીય ગ્લોબ અને ત્રિપરિમાણીય નકશાઓ સામાજિક વિજ્ઞાનના શિક્ષણના અનિવાર્ય પ્રતીકો છે. ગ્લોબ એટલે પૃથ્વીનો ગોળો નો સાચો ઉપયોગ અને વૈજ્ઞાનિક ઉપયોગિતા. તો ગ્લોબ પૃથ્વીની સાચી પ્રતિકૃતિ હોવાથી તેના દ્વારા પૃથ્વીનું પોતાની ધરી પર નમન અને પરિક્રમણ ગતિ પ્રાયોગિક રીતે સમજાવી શકાય છે. દિવસ રાત કેવી રીતે થાય છે અને ઋતુચક્ર પાછળના વૈજ્ઞાનિક કારણો ગ્લોબ પર ટોર્ચ એટલે કે સૂર્યના પ્રકાશ તરીકે ફેંકીને સચોટ રીતે સમજાવી શકાય છે. તે ખંડો, મહાસાગરોનું સાચું સ્થાન અને કદ દર્શાવે છે. નકશાઓની ઉપયોગિતાની વાત કરીએ તો પ્રાકૃતિક નકશો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને નદીઓની ભૌગોલિક ગોઠવણી રંગીન શેડ્સ દ્વારા દર્શાવવામાં આવે છે. રાજકીય નકશાની વાત કરીએ તો દેશોની સીમા, રાજ્યો અને પાટનગરોના ભૌગોલિક સ્થાન સ્પષ્ટ કરવા. આબોહવા અને વિતરણ નકશા તો વરસાદનું પ્રમાણ, જમીનના પ્રકારો, વસ્તી ગીચતા અને પાક ઉત્પાદન વિસ્તારો દર્શાવવા. શિક્ષણ પર અસર તો આ સાધનોના ઉપયોગથી વિદ્યાર્થીઓમાં સ્થાન, અંતર અને દિશાની સાચી સૂઝ વિકસે છે, જે ભવિષ્યમાં ભૌગોલિક નિર્ણયો લેવામાં કારગર નીવડે છે. પ્રશ્ન 5મો અને અંતિમ પ્રશ્ન છે સામાજિક વિજ્ઞાન શિક્ષણમાં સેમિનાર અને સંવાદ પદ્ધતિનું આયોજન ધોરણ 9-10 ના સ્તરે કેવી રીતે કરી શકાય, સવિસ્તાર સમજાવો. તો ઉચ્ચ ગુણવત્તાયુક્ત તાર્કિક વિચારણા અને પ્રભાવી વક્તૃત્વના વિકાસ માટે સેમિનાર અને સિમ્પોઝિયમ આધુનિક પદ્ધતિઓ છે. સેમિનારની વાત કરીએ તો શિક્ષક સર્વપ્રથમ વર્ગખંડમાં એક વ્યાપક વિષય નક્કી કરશે. દાખલા તરીકે ભારતમાં ગરીબી અને બેરોજગારી ઉકેલવાના ઉપાયો. વિદ્યાર્થીઓ તેના પેટા મુદ્દાઓ પર પોતાના સંશોધન પત્રો તૈયાર કરશે. વર્ગખંડમાં એક વિદ્યાર્થી પ્રમુખ બને છે અને બાકીના વિદ્યાર્થીઓ વારાફરતી પેપર રીડિંગ, વાંચન અને રજૂઆત કરે છે. ત્યારબાદ અન્ય વિદ્યાર્થીઓ તેના પર પ્રશ્નો પૂછે છે અને તંદુરસ્ત ચર્ચા થાય છે. સિમ્પોઝિયમ એટલે સંવાદ પદ્ધતિ. તો આ પદ્ધતિ સેમિનાર કરતા વધુ ઔપચારિક છે. આમાં કોઈ એક જ જટિલ વિષય, દાખલા તરીકે ભારતનું બંધારણ અને મૂળભૂત હકો ના જુદા જુદા પાસાઓ પર 3 થી 4 વિદ્યાર્થીઓ નિષ્ણાંત તરીકે મંચ પર બેસે છે. દરેક વક્તા પોતાના ફાળવેલા ચોક્કસ પાસા પર જ ઊંડાણપૂર્વક વક્તવ્ય આપે છે. અંતમાં શિક્ષક અથવા તો મુખ્ય સંચાલક સમગ્ર ચર્ચાનો સારાંશ રજૂ કરે છે. શૈક્ષણિક મૂલ્યની વાત કરીએ તો આ બંને પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં સ્ટેજ પર બોલવાની હિંમત આવે છે, સભા સંચાલનના નિયમો શીખવા મળે છે, લોકશાહી ઢબે વિચારોની આપ-લે કરવાની ક્ષમતા ખીલે છે અને વિષયનું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આવા જ એક પદ્ધતિશાસ્ત્ર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.